રાજકોટના રૈયા રોડના રૈયા હિલ્સમાં 4 BHK બંગલો શોધી રહ્યા છો તો ચાલો દેખાડી દો। નમસ્કાર દર્શક મિત્રો, જિગ્નેશ અસાની નમા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે। જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો। પ્રોપર્ટીની ડિટેલ જણાવી દઉં। રાજકોટના રૈયા હિલ્સમાં આ પ્રોપર્ટીઝ આવેલી છે। કોર્નરનો બંગલો મળવાનો છે, જેમાં અંદાજે 18નો ફ્રન્ટ છે અને 92 વાર અંદાજે તમને આમાં જગ્યા મળવાની છે। પીઓપી લાઇટ્સ ને કલર કમ્પ્લીટલી આમાં તમને સાથે જ મળવાનું છે। સારામાં સારું લોકેશન ને એકદમ રીઝનેબલ પ્રાઇસથી આ બંગલો દેવાનો છે। તો ચાલો આપણે પ્રોપર્ટીની વિઝિટ કરી લઈએ। આવી ગયા પ્રોપર્ટીના લોકેશનમાં કોર્નરનો આ બંગલો મળવાનો છે। અંદાજે 18નો ફ્રન્ટ ને 92 વાર જગ્યા આવવાની છે અને મોડર્ન આમાં એલિવેશન આપેલું છે। તો લોકેશન જોઈ શકો તો સારામાં સારું લોકેશન અને સારામાં સારું આ બંગલામાં તમને કન્સ્ટ્રક્શન મળવાનું છે। સૌથી પહેલાં પાર્કિંગની વિઝિટ કરશું। પાર્કિંગમાં એન્ટ્રી કરતાં જ અહીંયા તમારો વોશિંગ એરિયા થઈ જાય છે, અંડરગ્રાઉન્ડ વોટર સ્ટોરેજ અને સબમર્સિબલ બોર જે પાણી છે તો સારામાં સારું આ વિસ્તારમાં તમને પાણી રહેવાનું છે। સાથે જ કોમન ટોયલેટ તમને પાર્કિંગ એરિયામાં જ મળી જવાનું છે। ઓટીએસ માટેની વાત કરીએ તો વચ્ચેની સ્પેસ આપી છે, જેથી કોર્નર મકાન છે તો હવા ઉજાસ સારામાં સારા તમને મળવાના છે। અને પાર્કિંગની વાત કરીએ તો આરામથી તમારી 2 કાર અંદર પાર્ક થઈ જાય એટલી મોટી સ્પેસ આમાં તમને મળવાની છે। સાથે જ બેડરૂમની વાત કરીએ તો એક મોટી સાઇઝનો તમને પાર્કિંગમાં બેડરૂમ તો મળવાનો જ છે। તો આવી ગયા છે આપણા પાર્કિંગના બેડરૂમમાં। તો આ પાર્કિંગનો બેડરૂમ સાથે જ વિન્ડોઝ ઓટીએસ માટે તમને વિન્ડોઝ મળી જાય છે અને આ બાજુ થઈ જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ। સર્વન્ટ એન્ટ્રી કહેવાય તો સર્વન્ટ એન્ટ્રી માટેની સ્પેસ આપેલી છે। પ્રોવિઝન કરવું છે તો તમે આ બંગલામાં કરી શકો છો। વચ્ચેની સ્પેસ રૂમ અને વચ્ચેની સ્પેસ મોટી મળવાની છે। પાછળની સાઈડ બી તમને વોશિંગ માટેની પ્રોવિઝન આપેલું છે। ગ્રાઉન્ડ ફ્લોર જોયું, હવે આપણે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરશું। આવી ગયા છીએ આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર। તો ફર્સ્ટ ફ્લોરમાં આ તમને મોટી સાઇઝમાં બાલ્કની મળી જાય છે, એસએસ ને ટફન રેલિંગ સાથે। સામે જોશો તો એકદમ ઓપન સ્પેસ છે। તો નેચર વાઇઝ રહેવામાં અને જે ક્લાઇમેટમાં ખૂબ જ સારી આ પ્રોપર્ટી રહેવાની છે। ફેસિંગની વાત કરીએ તો તમને વેસ્ટ ફેસિંગ એટલે આથમણું તમને બહાર મળી જવાનું છે। સેફ્ટી ડોર ઓલરેડી લગાડેલો છે અને ફ્રેમિંગ જે કહીએ તો આમાં તમને ગ્રેનાઇટનું ફ્રેમિંગ મળી જાય છે। લેમિનેટ છે તો મેઇન ડોરમાં બી તમને લેમિનેટ મળી જવાનું છે। ત્યાંથી જ આપણે આવી ગયા છીએ લિવિંગ એરિયામાં। લિવિંગ એરિયાની સાઇઝ સારામાં સારી મળવાની છે। ફ્રન્ટ ખૂબ સારો છે અને પ્લાનિંગ સારો આપેલો છે। તો સિટિંગ અરેન્જમેન્ટ તમે અહીંયા કરી શકો છો। એર સર્ક્યુલેશન માટે 2 પાર્ટમાં વિન્ડો આપી દીધી છે, તો 2 વિન્ડોઝ તમારે આમાં આવી જશે અને પીઓપી લાઇટ્સ પણ આ બંગલામાં રેડી જ છે। અને ટીવી યુનિટની વાત કરીએ તો એક્ઝેક્ટ સિટિંગની સામે જ આ તમારી ટીવી યુનિટની સ્પેસ થઈ જાય છે અને કલર બી આમાં સાથે બિલ્ડરે કરેલો જ છે। રિક્વાયરમેન્ટ પ્રમાણે જે કહીએ તો ડાઇનિંગ સ્પેસ ખૂબ મોટી આપેલી છે। આમાં 6 સીટર ડાઇનિંગ સ્પેસ તમારે સેટ કરવી છે તો આપ કરી શકો છો। અહીંયા બી એક વિન્ડોઝ મળી જાય છે જે એર સર્ક્યુલેશન માટે આપણે કહી શકીએ। સ્ટોરેજની વાત કરીએ તો એક્ઝેક્ટ આ બાજુ તમને મારી રાઈટ સાઈડમાં સ્ટોરેજની સ્પેસ અલગથી મળી જવાની છે। અને હવે આવી જશું આપણે તમારા કિચનમાં। તો એલ શેપમાં પ્લેટફોર્મ લેન્થમાં તમને ઘણું મોટું મળવાનું છે। આરોના પોઈન્ટ્સ, ચીમનીના પોઈન્ટ્સ બધા આમાં અવેલેબલ છે। વિન્ડોઝ આવી જાય છે કિચનમાં એર સર્ક્યુલેશન માટે। એક્ઝેક્ટ બેક સાઈડ મોટી સાઇઝમાં તમને સર્વિસ પ્લેટફોર્મ મળી જાય છે અને માર્બલના સેલ્ફ આપી દીધા છે। તો ખાલી તમારે આવી અને આને ફર્નિચરમાં કવર અપ કરવાનું છે। ફ્રીજ માટે કદાચ મોટી સાઇઝનું ફ્રીજ છે તો એ બી તમે અહીંયા રાખી શકો છો। અને હવે બતાવીશ તમને વોશિંગ એરિયા। વોશિંગ એરિયા બી આમાં ઘણી મોટી ને સારી સાઇઝ આપેલી છે। તો આ થઈ જશે આપનું વોશિંગ એરિયા। ફર્સ્ટ ફ્લોર ઉપર કિચનની બાજુમાં તમને બેડરૂમ મળી જવાનો છે। તો બેડરૂમની સાઇઝ અને આપણે એવરેજ સાઇઝ કહી શકીએ, કારણ કે ફર્સ્ટ ફ્લોર ઉપર મીડિયમ સાઇઝનો બેડરૂમ મળતો હોય છે। જે વોશિંગ એરિયામાં વિન્ડોઝ છે તો એ સર્ક્યુલેશન માટે અહીંયા તમને વિન્ડો મળી જાય છે અને આ થઈ જશે તમારું ફર્સ્ટ બેડરૂમનું અટેચ ટોયલેટ બાથરૂમ। આપણે જોયું ફર્સ્ટ ફ્લોર, તો હવે સેકન્ડ ફ્લોર ઉપર વિઝિટ કરશું જ્યાં 2 બેડરૂમ આવેલા છે। આવી ગયા છે સેકન્ડ ફ્લોર ઉપર। ઓપોઝિટ સામસામે 2 બેડરૂમ મળી જાય છે। સૌથી પહેલાં આપણે બેક સાઈડનો બેડરૂમની વિઝિટ કરશું। તો બેડરૂમની સાઇઝ મોટી સાઇઝ આમાં તમને મળવાની છે। સાથે જ વાત કરીએ તો સાઇઝ તો મોટી છે જ, પણ પ્લાનિંગ ખૂબ સારો આપેલો છે। કબોર્ડ માટેના અહીંયા તમને માર્બલના સેલ્ફ લગાડેલા છે। તો ખાલી તમારે આને કવર્ડ જ કરવાના રહેશે। ખાલી આપણે એના ઉપરની સાઈડના સ્લાઇડર બનાવવાના જ રહેશે અને સાથે જ આ બેડરૂમમાં બી આપણે પીઓપી લાઇટ્સ ને કલર મળવાનો છે।
બાલ્કનીની વાત કરીએ તો સિટિંગ બાલ્કની મોટી સાઇઝમાં તમને આમાં બેડરૂમમાં બેક બેડરૂમમાં આવી સ્પેસ ઘણી ઓછી મળતી હોય છે, તો આ એક સારામાં સારો પ્લસ પોઈન્ટ આપણે આમાં કહી શકીએ. અને આ બેડરૂમમાં બી થઈ જશે તમારું આ અટેચ ટોયલેટ બાથરૂમ. હવે આપણે લાસ્ટ બેડરૂમ જોવાનો છે સેકન્ડ ફ્લોરનો. તો આ થઈ જશે તમારો માસ્ટર બેડરૂમ. સાઇઝ આની બી ઘણી મોટી મળવાની છે. તો સાઇઝ હવા ઉજાસ વિન્ડોઝ એર સર્ક્યુલેશન માટે આપી દીધી છે. વેસ્ટ ઓપન છે, જેથી આ પ્રોપર્ટી કદાચ કોઈ પણ તમે બાય કરશો તો આમાં હવા ઉજાસ માટેનો જરાય પ્રોબ્લેમ નથી રહેવાનો. આમાં બી તમને કિંગ સાઇઝનું સેલ્ફ કબોર્ડ માટેના આપેલા છે. આમાં બી તમારે સ્લાઇડર કરવું છે અથવા એનું ફ્રેમિંગ તમારી રિક્વાયરમેન્ટ મુજબનું તમે કરી શકો છો. અને આ થઈ જશે તમારું કિંગ સાઇઝનું અટેચ ટોયલેટ બાથરૂમ. અને આટલા મોટા બંગલામાં બાલ્કની સિટિંગ તો આપણે ફ્રન્ટમાં જોઈ તો આ થઈ જશે તમારી ટોપ ફ્લોરની સિટિંગ બાલ્કની. તો સેકન્ડ ફ્લોર. હવે આપણે થર્ડ ફ્લોર ઉપર જે સીડી રૂમ મોટી સાઇઝમાં મળવાનો છે તે જોઈ લેશું. થર્ડ ફ્લોર ઉપર આવી ગયા છે. આ બી તમને મોટી સાઇઝમાં સ્ટોરેજ માટે યુઝ કરું છું અથવા સ્ટડી માટેનું છોકરાઓ ચિલ્ડ્રન માટેનું યુઝ કરવું છે તો આ કરી શકો છો. અને બે તમને ઓપોઝિટ બે બાજુ ટેરેસ મળી જવાની છે. તો ટેરેસમાં બી ગાર્ડનિંગ છે, ગઝેબોનો પ્લાનિંગ તમે કરી શકો છો. કારણ કે મેં કીધું સ્પેસ તમે અહીંથી જોઈ શકો છો, સામેની સાઈડ પૂરેપૂરી ઓપન સ્પેસ મળવાની છે. તો નેચર વાઇઝ બી આ પ્રોપર્ટીમાં રહેવાની ખૂબ મજા આવશે. આપણે જો રાજકોટમાં રૈયા હિલ્સમાં આવેલો 92 4 BHK બંગલો, જેમાં પીઓપી લાઇટ્સ ને કલર બધું સાથે જ મળવાનું છે. વધુ ડિટેલ્સ માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો, સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, આજે સબસ્ક્રાઇબ કરો જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.